3. પોઝિટિવ વાક્ય. અમને ત્યાં 8 વાગે બોલાવવામાં આવ્યા. નેગેટિવ વાક્ય. અમને ત્યાં 8 વાગે બોલાવવામાં ન આવ્યા. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું અમને ત્યાં 8 વાગે બોલાવવામાં આવ્યા? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં અમને ઓબ્જેક્ટ છે, બોલાવવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે અમનેનું અંગ્રેજી વી થાય છે. વોઝ અથવા વેર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે વી હોવાથી વીની સાથે વેર આવે છે. વર્બ એટલે કે બોલાવવું. બોલાવવુંનું અંગ્રેજી કોલ થાય છે. પરંતુ સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી કોલનું ભૂતકૃદન કોલ્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે ત્યાં 8 વાગે. ત્યાં 8 વાગ્યાનું અંગ્રેજી ધેર એટ 8 o'clock થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વી વેર કોલ્ડ ધેર એટ 8 o'clock એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે અમનેનું અંગ્રેજી વી થાય છે. વોઝ અથવા વેર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે વી હોવાથી વીની સાથે વેર આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે બોલાવવું. બોલાવવુંનું અંગ્રેજી કોલ થાય છે. પરંતુ સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી કોલનું ભૂતકૃદન કોલ્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે ત્યાં 8 વાગે. ત્યાં 8 વાગ્યાનું અંગ્રેજી ધેર એટ 8 o'clock થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વી વેર નોટ કોલ્ડ ધેર એટ 8 o'clock એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વોઝ અથવા વેર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે વી હોવાથી વીની સાથે વેર આવે છે. ઓબ્જેક્ટ એટલે કે અમનેનું અંગ્રેજી વી થાય છે. વર્બ એટલે કે બોલાવવું. બોલાવવુંનું અંગ્રેજી કોલ થાય છે. પરંતુ સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી કોલનું ભૂતકૃદન કોલ્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે ત્યાં 8 વાગે. ત્યાં 8 વાગ્યાનું અંગ્રેજી ધેર એટ 8 o'clock થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વેર વી કોલ્ડ ધેર એટ 8 o'clock એવું થાય છે.